કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? આજે મિત્રો આપણે ધોરણ 7 વિષય ગણિત એમાં પ્રકરણ નંબર 5 રેખા અને ખૂણાઓ જે આપણે ગણિતમાં ભૂમિતિનું ચેપ્ટર છે એની આજે આપણે શરૂઆત કરવાની છે। આ અગાઉના વિડીયોમાં આપણે પ્રકરણ નંબર 1 થી 4 સુધી કમ્પ્લીટલી પૂરા કરેલા છે। તો મિત્રો, જો તમારે પ્રકરણ નંબર 1 થી 4માં જે પણ સ્વાધ્યાયના વિડીયો જોવાના બાકી હોય તો એ વિડીયોને જોઈ લેવા નમ્ર વિનંતી। તો ચાલો મિત્રો, આપણે પ્રકરણ નંબર 5ની શરૂઆત કરીએ। વિડીયો શરૂ કરતાં પહેલાં એક નમ્ર વિનંતી છે કે મિત્રો, આ પ્રકરણ તમારે ધોરણ 7માં, ધોરણ 7 તો નહીં પરંતુ આગળના ધોરણોમાં પણ તમને આ પ્રકરણ ખૂબ જ ઉપયોગી થશે। તેથી આ વિડીયોને આપ શરૂથી અંત સુધી જુઓ, સમજો અને ત્યાર પછી નોટબુકની અંદર લખશો। તો જોઈએ મિત્રો, સૌથી પહેલાં તો આપણે આજે ચેપ્ટરનું જે નામ છે રેખા અને ખૂણા। તો રેખા કોને કહેવાય, રેખા કેવી રીતે બને છે, અને આપણે બધા આગળ પણ ભણી ગયા છે કે ગણિતમાં 3 પ્રકારનું ગણિત આપણે ભણીએ છીએ, જેમાં આંકડાકીય માહિતીનો આપણે અભ્યાસ કરીએ છીએ જેને અંકગણિત કહેવાય। ત્યાર પછી આપણે જે આગળનું ચેપ્ટર જોયું પ્રકરણ નંબર 4 સમીકરણ, એને બીજગણિત કહેવાય। અને હવે આપણે જે 5મું ચેપ્ટર જોઈએ છે ભૂમિતિનો પ્રકાર છે। તો ચાલો હવે જોઈએ। સૌથી પહેલાં રેખા। તો રેખા એટલે શું, રેખા કોને કહેવાય? તો મિત્રો, અહીંયા જોઈએ ને મેં વ્યાખ્યા લખી રાખેલી છે। અહીંયા આપણો સમય ન બગડે એટલા માટે મેં બધું રેડી રાખેલું છે। હું તમને જે રીતે સમજાવું એ રીતે તમારે સમજવાનું છે। તો મિત્રો, સૌ પ્રથમ પહેલાં રેખા એટલે શું? તો એક જ હારમાં ગોઠવાયેલા અસંખ્ય બિંદુઓથી બનતી રચનાને રેખા કહેવામાં આવે છે। અસંખ્ય બિંદુઓ કે જેમાં બિંદુઓની સંખ્યા નિશ્ચિત નથી, અસંખ્ય હોય। તો અહીંયા મિત્રો જુઓ, નીચે જોઈએ છે આપણે કે અહીંયા લાઇનસર બધા બિંદુઓ આવેલા છે અને એ બિંદુઓને જોડવાથી જે રચના થાય છે જેને આપણે રેખા કહીએ છીએ। આમ તો જોવા જઈએ તો રેખા વિશે આપણે ધોરણ 4થી ભણતા આવ્યા છીએ। રેખાને 2 બાજુ ઉદ્ભવ બિંદુ હોય છે અને રેખાની જે લંબાઈ છે ક્યારેય માપી શકાતી નથી। આવું તમે ધોરણ 6માં પણ ભણી ગયેલા હશો। તો જોઈએ કે રેખા બંને બાજુએથી અનંત વિસ્તરેલી છે કે જેની લંબાઈ ક્યારે પણ માપી શકાતી નથી। તેથી રેખાની લંબાઈ માપી શકાતી નથી। બીજું આગળ જોઈએ કે રેખા પર અસંખ્ય બિંદુઓ આવેલા હોય છે। અહીંયા તમે બિંદુઓ ગણવા જશો તો તમે ગણી નહીં શકો, અસંખ્ય છે, ABCD અસંખ્ય સુધી એમ। ત્યાર પછી આગળ જોઈએ મિત્રો કે AB રેખા આપણે શબ્દમાં લખીએ તો AB રેખા ને સંકેતમાં જો આપણે લખવું હોય, હવે તમારે જે રેખાઓ છે એને સંકેતમાં લખવાની આવશે। તો AB, તેની ઉપર શું કરવાનું, આવી રેખાની નિશાની કરી દેવાની। તો આને વંચાય AB રેખા। AB રેખા છે એને તમે ઊંધું પણ લખી શકો, બી આગળ લઈને એ પાછળ લઈ જઈને આ રીતે લખો તો પણ લખી શકો છો, કારણ કે એને બંને ઉદ્ભવ બિંદુ હોય છે, બરાબર। ત્યાર પછી આગળ જોઈએ કે રેખાને 2 ઉદ્ભવ બિંદુ હોય છે। આ એ પણ ઉદ્ભવ બિંદુ છે અને બી પણ ઉદ્ભવ બિંદુ છે, એટલા માટે આપણે એને બંને રીતે લખી શકીએ છીએ, બરાબર। ત્યાર પછી હવે રેખાની અંદરથી બીજા 2 ભાગ પડે છે જેનું નામ છે કિરણ અને રેખાખંડ। તેના વિશે આપણે અભ્યાસ કરીએ। તો જુઓ, હવે કિરણ, તો કિરણ ઉપરથી તમને આઈડિયા આવતો હશે કે કિરણ કેવું હોય। તો તમે એ જોશો કે જેને એક અંત્ય બિંદુ હોય અને એક ઉદ્ભવ બિંદુ હોય, જેને એક બાજુ તીર હોય અને બીજી બાજુ અંત્ય બિંદુ હોય, બરાબર। તો આવી જે રચના છે એને કિરણ કહેવામાં આવે છે। આ છે AB કિરણ, બરાબર। કોઈ એક ઉદ્ભવ બિંદુથી અનંત, આ ઉદ્ભવ બિંદુ છે એથી અનંત સુધી ગતિ કરતી બિંદુઓની હારને કિરણ કહેવામાં આવે છે। એટલે કે રેખાની જેમ આ પણ અનંત સુધી વિસ્તરેલું છે। કિરણને એક ઉદ્ભવ બિંદુ અને એક અંત્ય બિંદુ હોય છે। કયું ઉદ્ભવ બિંદુ છે, કયું અંત્ય બિંદુ છે તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર। બીજું, કિરણને માપી શકાતું નથી, અનંત સુધી વિસ્તરેલું છે। કિરણની લંબાઈ 5.5 સેન્ટીમીટર એમ કોઈ કહે તો એ શક્ય નથી, કારણ કે કિરણની લંબાઈ અસંખ્ય છે, બરાબર, અનંત સુધી વિસ્તરેલી છે। કિરણને મધ્યબિંદુ હોતું નથી। મધ્યબિંદુ એટલે સેન્ટર। આપણે કિરણને અડધું કરવું હોય, બરાબર,
4 સેન્ટીમીટર માપનો રેખાખંડ હોય તો એનો આપણે અડધો 2 સેન્ટીમીટર કહી શકીએ, પણ આ કિરણની લંબાઈ તો માપી જ ના શકાય, તો એનું મધ્યબિંદુ હોઈ શકતું નથી. ત્યાર પછી જોઈએ કે AB કિરણ છે એને AB કિરણ જ લખાય છે, એને BA કિરણ લખી શકાતું નથી. આ ઉપરથી જોઈ લઈએ મિત્રો કે અહીંયા AB કિરણ છે તો આના સંકેતમાં તમે AB કિરણ જ લખી શકો. કેમ? કારણ કે આ અંત્ય બિંદુ છે, આ ઉદ્ભવ બિંદુ છે. હવે આપણે ઉદ્ભવ બિંદુ છે એને પાછળ લઈ દઈએ અને અંત્ય બિંદુ છે એને આગળ લઈ જઈને આ રીતે ઊંધું તમે લખશો તો એ સાચું કહેવાય નહીં. એટલે કિરણને રેખાની જેમ ઊંધું લખી શકાતું નથી. જે અંત્ય બિંદુ હોય એ આગળ અને ઉદ્ભવ બિંદુ હોય, સોરી, આ રીતે તમારે ટૂંકમાં યાદ રાખવાનું કે જે પાછળ છે અહીંયા કિરણનો તમારે જોવાનું કે આ A છે અંત્ય બિંદુ છે અને B છે એ ત્યાંથી ઉદ્ભવ થાય છે, એટલા માટે ઉદ્ભવ બિંદુ કહેવાય. તો B આગળ હોવો જોઈએ, એ પાછળ હોવો જોઈએ, આ રીતે લખી શકાય. ત્યાર પછી કિરણ એ રેખાનો એક ભાગ છે, કારણ કે કિરણ શેમાંથી બને છે? રેખામાંથી બને છે, બરાબર? એ આપણે આગળ જોઈ લીધું. હવે આપણે આગળ જોઈએ વિરુદ્ધ કિરણ એટલે શું. આપણે જે મેઇન ચેપ્ટરનો ભાગ જે છે ખૂણા, તો ખૂણા કેવી રીતે બને એના વિશે સમજીએ પહેલા તો. અને એના પહેલા જોઈએ સૌથી પહેલા કે વિરુદ્ધ કિરણ કોને કહેવાય. તો આપણી એક રેખા છે, બરોબર? રેખા પર આવેલા બિંદુઓમાંથી કોઈ એક બિંદુ પરથી વિરુદ્ધ કિરણની રચના થાય છે. રેખા ઉપર અસંખ્ય બિંદુ આવેલા હોય છે અને એ અસંખ્ય બિંદુમાં તમે કોઈ પણ એક બિંદુ પકડી લો, એ બિંદુથી આ સાઈડ જશો તો તમને એક કિરણ મળશે અને આમ જશો તો એની વિરુદ્ધમાં, એટલે કે આ બાજુ છે એની વિરુદ્ધ બાજુ આ સામેની બાજુ થાય, તો એની વિરુદ્ધ બાજુએ જશો તો તમને બીજું કિરણ મળશે. તો આ બંને કિરણો છે કયા કયા કિરણો? તો જુઓ, AC કિરણ અને AB કિરણ, બરોબર? AC કિરણ અને AB કિરણ એ બંને એકબીજાના શું છે? વિરુદ્ધ કિરણો છે. કેવા છે? વિરુદ્ધ કિરણો. આ કિરણ અહીંથી આમ જાય છે અને આ કિરણ અહીંથી આમ જાય છે, સામસામેની એકબીજાના વિરુદ્ધમાં છે. આવા કિરણોને ભિન્ન કિરણો, ભિન્ન મતલબ જુદા. આ બંને કિરણો કેવા છે? જુદા જુદા કિરણો છે. AC કિરણ આખું અલગ છે અને AB કિરણ પણ આખું અલગ છે. ભિન્ન કિરણો ખૂણો રચે છે. હવે આપણે જે મેન ભણવાનું છે ખૂણા વિશે, તો તમને પરીક્ષામાં પૂછાય કે કેવા કિરણો ખૂણો રચે છે? તો ભિન્ન કિરણો. હવે આ જે કિરણ છે એને આપણે વાળી દઈએ, બરોબર? આ ઉપર જોયું આપણે કે આ રેખાની ઉપર એક વચ્ચે એ બિંદુને આપણે પકડી લીધું અને ત્યાંથી આપણે આ કિરણને વાળી લઈએ છીએ, તો અહીંયા તમને ખૂણાની રચના થયેલી જોવા મળે છે. કયો ખૂણો છે? તો CAB. કયો ખૂણો છે? ખૂણો CAB અથવા ખૂણો A પણ આપણે લખી શકીએ છીએ. એટલે ભિન્ન કિરણો શું રચે છે? ખૂણો રચે છે. ખૂણાને કેટલી બાજુઓ હોય છે? તો 2 બાજુ હોય છે. પરીક્ષામાં પૂછાય ખૂણાને બાજુઓ કેટલી? બાજુઓને બદલે બીજો શબ્દ વપરાય, ભુજ, બરોબર? ભુજ એટલે એક આપણો જિલ્લો પણ છે, કચ્છ ભુજ, તમે સાંભળ્યું હશે અને ગયેલા પણ હશો. તો એ ભુજ અલગ છે ને આ ભુજ એટલે બાજુઓ થાય, બરાબર? હવે આપણે આગળ જોઈએ. હવે આપણે રેખાખંડ વિશે અભ્યાસ કરીએ કે રેખાનો એક ત્રીજો ભાગ છે, બરોબર? રેખાખંડ, તો જેની બંને બાજુએ અંત્ય બિંદુઓ આવેલા હોય. અંત્ય એટલે છેલ્લા બિંદુઓ. જેની બંને બાજુએ અંત્ય બિંદુઓ આવેલા હોય તેવા રેખાના ભાગને, કોનો ભાગ છે? આ રેખાનો ભાગ છે. તેવા રેખાના ભાગને રેખાખંડ કહેવામાં આવે છે. તમે અહીંયા જોઈ શકો છો કે AB બંનેના જો અંત્ય બિંદુ છે, બંનેમાંથી એક પણ બિંદુ ઉપર તીર આવેલું નથી, એટલે આની લંબાઈ માપી શકાય છે. રેખાખંડ એ રેખાનો એક ભાગ છે, બરાબર? આ રેખામાંથી બને છે એક ભાગ. તમે આને સહેજ આગળ વધાર દો અને અહીંયા તીર કરી દો તો શું બની જશે? રેખા બને છે ને. અને રેખાના 2 બિંદુઓને પકડી લો તો તમને રેખાખંડ મળી જાય. એક બિંદુને અહીંયાથી આમ કરી દો એટલે તમને કિરણ મળશે. ત્યાર પછી રેખાખંડને માપી શકાય છે. માપી શકાય એટલે એનું મધ્ય બિંદુ પણ આપણને મળે. બીજું, રેખાખંડ પર અસંખ્ય બિંદુઓ આવેલા હોય છે. એવું ના સમજવું કે આમાં 2 જ બિંદુઓ છે. આની ઉપર બી અસંખ્ય બિંદુઓ આવેલા હોય છે, અહીંયા વચ્ચેના ભાગમાં, બરોબર? ત્યાર પછી આગળ જોઈએ કે રેખાખંડને મધ્ય બિંદુ હોય છે. આનું મધ્ય બિંદુ કયું? તો અહીંયા એક બિંદુ દર્શાવી દો, C.
તો આ એક મધ્ય બિંદુ કહેવાય, બરાબર। ત્યાર પછી આગળ જોઈએ કે એબી રેખાખંડને બીએ રેખાખંડ અથવા તો એબી રેખાખંડ વડે પણ લખી શકાય છે, કારણ કે બંને રીતે લખી શકાય, માપી શકાય એટલે બંને રીતે માપી શકાય અથવા ન માપી શકાય, પણ યાદ રાખવાનું કિરણ છે એને ઊંધું લખી શકાતું નથી। રેખાખંડ અને રેખા એ બંનેને જે ઊંધા સીધી એટલે કે આ રીતે લખી શકાય છે, જ્યારે કિરણને આ રીતે લખી શકાતું નથી। અને હવે આપણે આ ચેપ્ટરનો મેઇન ટોપિક જોઈએ તો ખૂણાની જોડના પ્રકારો, એટલે કે સૌથી પહેલા આપણે ખૂણાના પ્રકારો જોઈએ, જે આપણે આગળના ધોરણોમાં ભણી ગયા છીએ, ચોથા, પાંચમા અને છઠ્ઠા ધોરણની અંદર। તો સામાન્ય રીતે જોઈએ મિત્રો તો ખૂણાઓના મુખ્ય 3 પ્રકાર છે। સૌથી પહેલો છે લઘુકોણ, લઘુ એટલે નાનું। તો એના પહેલા આપણે અહીંયા જો એક નાની આકૃતિ દોરી છે, જે કાટકોણ ત્રિકોણ છે, કાટખૂણો છે, 90 અંશનો ખૂણો છે। તો એના ઉપરથી જોઈએ કે જે ખૂણાનું માપ 90 અંશ કરતાં ઓછું હોય તેવા ખૂણાને લઘુકોણ કહેવામાં આવે છે। 90 એક્ઝેક્ટલી ના હોય, એટલે કે 89 સુધીનું હોય, 0 થી 89, કેટલું 0 અંશથી 89 અંશ સુધીનું હોય, બરાબર। તો તેવા ખૂણાને કયો ખૂણો કહેવાય? લઘુકોણ કહેવામાં આવે છે। આ ખૂણાને સંકેતમાં ખૂણો બી અથવા ખૂણો એબીસી અથવા ખાલી ખૂણો બી પણ લખી શકાય છે। આવું તમે આગળના ધોરણમાં અભ્યાસ કરી ગયેલા છો। તમને વ્યાખ્યા પૂછાય તો આ રીતે લખવાની કે જે ખૂણાનું માપ 90 અંશથી ઓછું હોય તેવા ખૂણાને લઘુકોણ કહેવામાં આવે છે। ઓકે, આગળ જોઈએ। હવે આપણે કાટકોણ વિશે જોઈએ। કાટકોણ એટલે શું? તો કાટકોણ એટલે આપણા મગજમાં તરત જ વિચાર આવે કે 90 અંશનું માપ હોય એને શું કહેવાય? કાટખૂણો કહેવાય અથવા કાટકોણ કહેવાય। તો જો જે ખૂણાનું માપ 90 અંશ જ હોય, કેટલું હોય? 90 અંશ, 90 થી એક પણ વધારે નહીં કે એક પણ ઓછું નહીં, તો તેવા ખૂણાને કાટકોણ અથવા તો કાટખૂણો કહેવામાં આવે છે। અહીંયા જોઈ રહ્યા છો તમે, કાટખૂણો આવો હોય, એમાં માપ લખવાની જરૂરત પડતી નથી, ખાલી આવી ચિહ્ન કરી દો એટલે ખબર પડી જાય કે આ કાટખૂણો છે, બરોબર। અહીંયા જોઈએ કે ખૂણો બી છે, એનું માપ અહીંયા કેટલું છે? 90 અંશ। અથવા ખૂણો એબીસી, ખૂણાને 2 રીતે લખી શકાય, ખૂણો બી પણ લખી શકાય અથવા તો ખૂણો એબીસી વડે પણ લખી શકાય છે, બરાબર। ખૂણો એબીસી બરાબર 90 અંશ। ત્યાર પછી આગળ જોઈએ તો ગુરુકોણ। ખૂણાઓની જોડ પહેલા આપણે આ ખૂણાઓનો અભ્યાસ કરેલો હોવો જોઈએ। તો ગુરુકોણ કોને કહેવાય? તો જે ખૂણાનું માપ 90 અંશથી મોટો હોય, એટલે કે 90 થી મોટો અને 180 અંશથી નાના માપના ખૂણાને ગુરુકોણ કહેવામાં આવે છે। યાદ રાખો, 90 થી મોટો હોય અને 180 થી નાનો હોય, 91 થી 180 અંશ સુધીનું માપ હોય તેને શું કહેવાય? ગુરુકોણ કહેવામાં આવે છે। અહીંયા મેં 120 થી 125 ની વચ્ચેનો ખૂણો દોરેલો છે, બરાબર। અહીંયા ખૂણો બી બરાબર 120 અંશ અથવા માપ ખૂણો એબીસી બરાબર 120 લખી શકાય, બરાબર। આ ગુરુકોણ છે, બરાબર। હવે આપણે ખૂણાઓની જોડ એટલે જેની બે ની જોડમાં આપેલા હોય તો એવા પ્રકારો વિશે અભ્યાસ કરવાનો છે। તો હવે ખૂણાઓની જોડમાં પહેલો પ્રકાર છે કોટિકોણ। તો મિત્રો કોટિકોણ કોને કહેવાય એના પહેલા આપણે આકૃતિ અહીં સમજી લઈએ। તો તમારે યાદ રાખવાનું ખાસ કે એક ખૂણાનું માપ 40 અંશ હોય અને બીજા ખૂણાનું માપ હોય 50 અંશ। તો તમારે મિત્રો સૌથી પહેલા બંનેનો સરવાળો કરવાનો। જો બંનેનો સરવાળો 90 અંશ થાય, કેટલો થાય? 90 અંશ। કોનો સરવાળો? 40 અંશ વત્તા 50 અંશ બરાબર કેટલો થયો? તો 90 થયો। તો આ બંને ખૂણાઓને કોટિકોણની જોડના ખૂણા કહેવામાં આવે છે। જોડ એટલે યાદ રાખવાનો, બે ખૂણાઓ સાથે હોય, બરાબર। જો આ ખૂણો એબીસી છે, કેટલા અંશ છે? 40 અંશ। અને ખૂણો DEF કેટલો છે? તો 50 અંશ। હવે આ બંને ખૂણાઓને મેં ભેગા બતાવ્યા છે, જુઓ, ભેગા બતાવ્યા એટલે નામ મેં બદલી કાઢ્યા છે, જુઓ। ABD એનું માપ છે 40 અંશ અને DBC એનું માપ છે 50 અંશ। તો આવી જે જોડ હોય એ જોડને કોટિકોણની જોડ કહેવામાં આવે છે, તમારે ખાસ યાદ રાખવાનું। તો જો એની વ્યાખ્યા જોઈએ કે જે બે ખૂણાઓના માપનો સરવાળો 90 અંશ થાય તે બે ખૂણાઓને એકબીજાના કોટિકોણ કહેવામાં આવે છે, બરાબર।
તો તમારે ખાસ યાદ રાખવાનું કોટિકોણ એટલે કે 90° સરવાળો થવો જોઈએ. જો 90થી 1 પણ વધી જાય અથવા ઘટી જાય એટલે કે 89 આપેલો હોય બંનેનો સરવાળો, જો બંનેનો સરવાળો 89 થતો હોય અથવા બંનેનો સરવાળો 91 થતો હોય તો કોટિકોણની જોડ કહેવાય નહીં. બીજું તમને એક્ઝામમાં આવી રીતે પૂછે કે ખૂણો આવી રીતે બંને જોડે ખૂણા આપેલા હોય ને તમને પૂછે કે આની કોટિકોણની જોડ લખો, તો જોડ લખતા આપણને આવડવું જોઈએ. કઈ રીતે? તો જુઓ A B D પહેલી જોડ એટલે આ ખૂણો લખી દેવાનો, પહેલું ખૂણો A B D અને બીજો કયો ખૂણો છે તો DBC. જો લખ્યું છે ABC અને DBC. ત્યાર પછી વચ્ચેથી પણ લખી શકાય, જુઓ DBA અને DBC. આમ પણ તમે જોડ લખી શકો છો. એટલે જોડ પૂછાય ત્યારે યાદ રાખવાનું બંને ખૂણાઓ સાથે લખવાના, બરાબર. હવે આપણે આગળ જોઈએ. ચલો હવે પૂરક કોણ કોને કહેવાય? તો જુઓ જે બે ખૂણાઓના માપનો સરવાળો 180° થતો હોય, જેમ આપણે કોટિકોણમાં શું ભણ્યા કે જે બે ખૂણાઓના માપનો સરવાળો 90° થાય તો એ 90 ની બદલે કેટલો થવો જોઈએ? 180°. જોઈએ મિત્રો અહીંયા કે જો આ ખૂણો છે એનું માપ કેટલું છે? 120° આપેલું છે અને આ ખૂણાનું માપ કેટલું આપેલું છે? 60° આપેલું છે. તમને આવું પૂછાય કે 120 અને 60°, શું આ બંને પૂરક કોણની જોડ છે? તો આપણે બંનેનો સરવાળો કરી જોવાનો. બંનેનો સરવાળો કેટલો થાય છે? 180 થાય છે ને? તો હા, તો આ પૂરક કોણની જોડ છે. અને આ બંને ખૂણાઓ એટલે તમારે યાદ રાખવાનું કે જે બે ખૂણાઓના માપનો સરવાળો 180° થાય તે બે ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહેવામાં આવે છે, બરાબર. અહીંયા જોઈએ ખૂણો ABC અને ખૂણો DEF, બરાબર. હવે જો બંને ખૂણાઓને ભેગા બતાવ્યા છે, આ ખૂણો 120 અને આ ખૂણો 60 છે. આ બંનેને આપણે કોટિકોણની જેમ ભેગા કરીએ તો જુઓ ABC અને અહીંયા D બિંદુ નામ આપ્યું છે. આ ખૂણો છે 120 અને આ ખૂણો છે 60°. આ બંનેનો તમે સરવાળો કરશો તો કેટલો થશે? 180° થશે, બરાબર. આની જોડના માપ લખવા હોય તો આવી રીતે લખી શકાય કે ખૂણો ABD અને ખૂણો ABC. જો ABD અને ABC અથવા ABC તમારે આગળ લખવો હોય તો પણ ચાલે. ખૂણો ABC અને ખૂણો ABD. DBA લખવો હોય તો પણ ચાલે, CBA લખો તો પણ ચાલે. ખૂણાને કુલ 3 રીતે નામ આપી શકાય છે, બરાબર. જોડને 3 રીતે નામ ના આપી શકાય પણ ખૂણાને, બરાબર. હવે આપણે આગળ જોઈએ. હવે 3 નંબરની જોડ છે રૈખિક જોડના ખૂણા. હવે રૈખિક જોડ કોને કહેવાય એ પણ તમે ધોરણ 6 માં અભ્યાસ કરી ગયેલા હશો. તો જુઓ રૈખિક જોડની એના સૌથી પહેલા એક ખૂણો દોરેલો છે એના ઉપરથી સમજીએ. તો જુઓ આ એક ખૂણો છે, એ ખૂણાઓની અંદર સામાન્ય બાજુ કઈ છે? તો વચ્ચેની બાજુ સામાન્ય બાજુ છે, બરાબર. જ્યારે આ બાજુઓ છે બંનેની અલગ અલગ બાજુઓ છે. તમે આ બાજુને અહીંયાથી મિટાવી દો તો ખૂણો ABD બને છે અને આ બાજુને જો તો અહીંયાથી લઈ લો તો ABC બને છે, બરાબર. એટલે આ સામાન્ય બાજુ જે છે એ સામાન્ય બાજુ સિવાયની બે બાજુઓ તમે જોશો ને તો બંને કેવી છે? એકબીજાના વિરુદ્ધ કિરણ છે. આ શું કહેવાય? સામાન્ય બાજુ. જેવી રીતે કે આપણે મકાન હોય તો આપણું મકાન અને બાજુવાળું મકાન, તો બંનેની વચ્ચે જે દિવાલ છે એ સામાન્ય દિવાલ કહેવાય, બરોબર. એ આપણી પણ દિવાલ કહેવાય અને બાજુવાળાની પણ દિવાલ કહેવાય, બરોબર. તો એવી રીતે આ બંને ખૂણાઓ છે એ બંને ખૂણાઓની આ બાજુ છે એ બંનેની ભેગી બાજુ કહેવાય. એના સિવાયની બાજુ એટલે કે આ બંને બાજુ એકબીજાના વિરુદ્ધ કિરણ બનાવે છે. જુઓ આપણે આગળ ભણ્યા ને વિરુદ્ધ કિરણ કોને કહેવાય? તો જુઓ BC કિરણ અને BD કિરણ એકબીજાના શું છે? વિરુદ્ધ કિરણો છે. શું છે? વિરુદ્ધ કિરણ. તો એના ઉપરથી આપણે વ્યાખ્યા સમજશું કે જે બે ખૂણાઓની એટલે આ બંને ખૂણાઓ છે એમની સામાન્ય બાજુ સિવાયની એટલે આ સામાન્ય બાજુ છે કઈ છે? BA કિરણ. એ સામાન્ય બાજુ છે. એ સામાન્ય બાજુ સિવાયની બે બાજુ એટલે કે કઈ બાજુ? એક તો BC અને બીજું છે BD. તો આ બે બાજુઓ પરસ્પર કેવી છે? વિરુદ્ધ કિરણ બનાવે છે. એટલે વિરુદ્ધ કિરણો હોય તો તે ખૂણાઓને
તેવા ખૂણાઓની જોડને રૈખિક જોડના ખૂણાઓ કહેવામાં આવે છે. બરાબર. જો પૂરક કોણ વસ્તુ અલગ છે, રૈખિક જોડ વસ્તુ અલગ છે. પૂરક કોણમાં બંને ખૂણાઓ અલગ અલગ થાય, જ્યારે રૈખિક જોડમાં જો ખૂણાઓને અલગ કરવા જઈએ તો કોઈ પણ એક ખૂણો આખો તૂટી જાય. એટલે કે રૈખિક જોડ ક્યારેય અલગ થતી નથી. બરાબર. તો આપણે આગળ જોઈએ બીજું કે રૈખિક જોડના ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય છે? 180 અંશ. પૂરક કોણની જેમ આના બંનેના ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય છે? 180 અંશ થાય છે. તમને એક્ઝામમાં પૂછાય કે આની રૈખિક જોડ લખો તો ABC ABD. જો ABD અને ABC આ રૈખિક જોડ છે. બંનેના માપના સરવાળો કેટલો થાય છે? 180 અંશ. એટલે પૂરક કોણ અને રૈખિક જોડમાં ખાસ યાદ રાખવાનું, બંનેના ખૂણાઓ બંને જોડના માપનો સરવાળો 180 અંશ થાય છે. બીજું એક ક્લિયર કરવું છે આપણે કે આપણે પૂરક કોણ અને રૈખિક જોડમાં શું ડિફરન્ટ છે. તો જુઓ, રૈખિક જોડ જે છે, રૈખિક જોડના ખૂણાને પૂરક કોણ કહી શકાય. આ જે ઉપરનો ખૂણો છે ને એને આપણે પૂરક કોણ કહી શકીએ. પરંતુ આ જે પૂરક કોણ છે, પૂરક કોણ એટલે કયો? તો આપણે આગળ ભણ્યા ને એ આ જો. હવે આને તમે રૈખિક જોડ કહેવા જશો તો કહી શકાય? તો ના કહી શકાય. કેમ? કારણ કે પૂરક કોણમાં બંને ખૂણાઓ અલગ અલગ પાડી શકાય છે, જ્યારે રૈખિક જોડમાં આવી રીતે ખૂણાઓ અલગ અલગ પાડી શકાતા નથી. બરોબર. યાદ રાખવાનું કે રૈખિક જોડના ખૂણાઓને પૂરક કોણ કહી શકાય છે, જ્યારે પૂરક કોણને રૈખિક જોડ કહી શકાતા નથી. આટલું તમારે ખાસ યાદ રાખવાનું. તમને કન્ફ્યુઝ કરવા માટે એક્ઝામમાં પૂછી શકે. બરાબર. એટલે ખાસ તમને અહીંયા મેં મુદ્દો લખ્યો છે. અને હવે આપણે આગળ જોઈએ આસન્ન કોણ એટલે શું. એક નવો પ્રકારનો ખૂણો છે, બહુ ઇઝી છે, સમજશો તો એકદમ ઇઝી લાગશે તમને. બીજું ખાસ કે આગળ આપણે જે કોટિકોણની જોડ જોઈ, પૂરક કોણની જોડ જોઈ, રૈખિક જોડની જોડ જોઈ. બરોબર. તો હવે તમને દાખલા પૂછાશે. કઈ રીતે? તો એમ પૂછાય કે કોટિકોણની જોડમાંથી એક ખૂણાનું માપ 40 અંશ છે તો બીજા ખૂણાનું માપ કેટલું થાય? તો તમારે શું કરવાનું? 90 માંથી બાદ કરવાનું. કારણ કે કોટિકોણની જોડના ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય? 90 થાય. અને પૂરક કોણ અને રૈખિક જોડના ખૂણાનું માપ પૂછાય તો તમારે કેટલામાંથી બાદ કરવાનું? વેરી ગુડ, સરસ. જે જવાબ આવતો હોય નીચે કોમેન્ટ કરો. કેટલામાંથી બાદ કરવાનું તે નીચે કોમેન્ટ કરો એટલે ખબર પડે મને. બરાબર. હવે આગળ જોઈએ આસન્ન કોણ એટલે શું. તો જે બે ખૂણાઓનું શિરોબિંદુ સામાન્ય હોય, જે બે ખૂણાઓનું જે શિરોબિંદુ કોને કહેવાય? તો આ જે નીચે બી છે એને શું કહેવાય? શિરોબિંદુ. તથા એક બાજુ સામાન્ય બાજુ હોય. એક બાજુ કેવી છે? સામાન્ય બાજુ. હવે આપણે જો અહીંયા બે ખૂણા બને છે તો અહીંયા આ ખૂણો છે ડી કિરણ છે ને એ સામાન્ય બાજુ છે. તથા અંદરના બિંદુઓ સામાન્ય ન હોય, એટલે અંદરનું જે બિંદુ છે ને એ સામાન્ય બિંદુ નથી, તો તેવા ખૂણાઓની જોડને આસન્ન કોણ કહેવામાં આવે છે. હવે મિત્રો જુઓ, આસન્ન કોણની જોડ બનાવવાની પૂછાશે. કઈ રીતે? તો જુઓ ABD, ત્યાર પછી આસન્ન કોણ એટલે તમારે યાદ રાખવાનું પૂરક કોણ અને કોટિકોણમાં જેવી રીતે આપણે જોડ બનાવીએ છીએ એવી રીતે જોડ બનાવવાની. પણ પૂરક કોણ અને રૈખિક જોડ અને કોટિકોણમાં તમારે માપ ઉપરથી જોડો બનાવવાની હોય છે, જ્યારે અહીંયા માપને લક્ષમાં લેવાનું નથી. તો જુઓ ABD અને DBC છે અહીંયા જોડ. હવે આ જોડ આપી છે, શું આસન્ન કોણ છે કે નથી એ આપણે જોવાનું છે અહીંયા. તો જુઓ ABC એટલે સલંગે સલંગ લીધું છે ABC, અને કીધું છે ખૂણો ABD. શું આ આસન્ન કોણ કહેવાય? તો ના કહેવાય. કેમ? કારણ કે બંને વચ્ચે એક સામાન્ય બાજુ આવી જોઈએ. આમાં છે ને આ સામાન્ય બાજુ, એવી રીતે. ત્યાર પછી આગળ બીજું એના ઉદાહરણ જોઈએ. ચલો હવે બીજું એક ઉદાહરણ છે. આમાં આસન્ન કોણની જોડ કઈ છે તે લખવાનું છે. શું છે? આસન્ન કોણની જોડ શોધવાની છે. બરાબર. હવે જોઈએ, અહીંયા આપેલું છે આ ખૂણાઓ આપેલા છે. એમાં જોઈએ આસન્ન કોણ મેં તમને શીખવાડ્યું કે બંને વચ્ચે એક સામાન્ય બાજુ હોય તો જ આસન્ન કોણ હોઈ શકે. પહેલી છે PQM.
PQM અને PQR. PQM PQR. તો બોલો પહેલી જોડ છે તો હા છે. બીજા નંબરની જોડ જોઈએ આપણે, MQR. MQR બરાબર, અને PQR. PQR જો MQR બરાબર. MQR આ સામાન્ય બાજુ સામાન્ય જોડ છે, તો આ જોડનો ફરીથી ઉપયોગ થવો જોઈએ. અહીંયા થયેલો નથી, એની બદલીમાં આની જગ્યાએ આ બાજુનો ઉપયોગ કરેલો છે. તો શું આ જોડ છે આસન્ન કોણની? તો ના, આ જોડ આસન્ન કોણની જોડ નથી. ત્યાર પછી આગળ જોઈએ PQM. PQM PQM તો ફરીથી P આવવો જોઈએ, એની જગ્યાએ શું આવે છે? RQN. તો આ જોડ છે? તો ના, આ પણ જોડ આસન્ન કોણની જોડ નથી. ત્યાર પછી છેલ્લી જોડ જોઈએ PQR. PQR હવે R જો આવે છે ને, તો ફરીથી કીધું છે RQN. તો R આવે છે એટલે ટૂંકમાં બંને જોડો નજીક નજીક છે, એકબીજાને પાડોશી જોડો છેડે, બરોબર. તો આ જોડ છે આસન્ન કોણની. એટલે ખાસ યાદ રાખવાનું, આસન્ન કોણ બહુ સહેલી વસ્તુ છે. તમને પરીક્ષામાં જોડ લખવાની પૂછાશે અથવા આવી રીતે જોડો લખેલી આવશે, એમાં પૂછશે કે કઈ જોડ આસન્ન કોણની જોડ છે, તેની સામે સાચું કરો. તો આવી રીતે તમારે શોધીને લખી દેવાનું. ઓકે. અને હવે આપણે પ્રસ્તાવનાનો છેલ્લો મુદ્દો જોઈએ, અભિકોણ. હવે અભિકોણ વિશે પણ તમે ધોરણ 6માં અભ્યાસ કરીને આવેલા છો. અભિકોણ કોને કહેવાય તેની વ્યાખ્યા જોઈએ. પરસ્પર છેદતી બે રેખાઓ વડે, જો અહીંયા રેખાઓ કેટલી છે? બે છે, કે AB રેખા છે અને બીજી CD રેખા છે. તો પરસ્પર છેદતી બે રેખાઓ વડે બનતા ચાર ખૂણાઓ. કેટલા ખૂણા બને છે? ચાર. જુઓ 1 2 3 અને 4. ચાર ખૂણા બને ને. તો ચાર ખૂણાઓની સામસામેના ખૂણાઓની જોડને AOC, તો એનો સામેનો ખૂણો કયો થાય? તો DOB. એટલે 1 અને 2 સામસામેના ખૂણાઓ છે. તો સામસામેના ખૂણાઓની જે જોડ છે તેને અભિકોણ કહેવામાં આવે છે, બરાબર. બીજું યાદ રાખીએ ખાસ કે બે ખૂણાઓ પરસ્પર છેદવાથી બનતા અભિકોણની કેટલી જોડો મળે? તો બે જ જોડ મળે. જો કઈ કઈ જોડ હવે તમને અહીંયા લખીને હું બતાવું છું. તો સૌથી પહેલા આપણે કોની જોડ લખીએ? અભિકોણની જોડ, બરોબર. અભિકોણની જોડ આપણે લખીએ. પહેલી જોડ જુઓ, AOC, ખૂણો AOC અને તેનો સામેનો ખૂણો કયો છે? DOB. કયો છે? DOB. બીજા નંબરની જોડ જોઈએ AOD. કયો છે ખૂણો? AOD અને એની સામેનો ખૂણો કયો છે? તો COB. કયો છે? COB. તો આવી રીતે અભિકોણની કેટલી જોડો બને છે? તો અભિકોણની આપણને બે જોડ બને છે. કેટલી જોડ મળે છે? બે જોડ મળે છે. જ્યારે રૈખિક જોડની કેટલી જોડ મળે? તો ચાર જોડ મળે. કઈ રીતે? તો જો આ તમે બાજુને અહીંયાથી ઇરેઝ કરી દો તો તમને અહીંયા આકૃતિ બને છે. કઈ રીતે? તો જો અહીંયા નીચે હું બનાવું છું આવી રીતે. જુઓ તમે નીચેની જે લાઈન કિરણ છે એને તમે ભૂસી નાખો તો એ જુઓ એક આકાર બને છે. અહીંયા એક ખૂણો બને છે AOC અને D. તો આવા અભિકોણની અંદર ટોટલી ચાર આવા ખૂણાઓ બનશે. એટલે એટલા માટે લખ્યું છે કે રૈખિક જોડના ખૂણાઓની કેટલી જોડ બને? ચાર જોડ બને. કેટલી બને? ચાર. હવે એક જોડ બનાવીને અહીંયા બતાવું છું તમને. તો જુઓ રૈખિક જોડ, રૈખિક ખૂણાઓની જોડ કેટલી મળે? ચાર. એમાં પહેલી જોડ અહીંયા લખી દઉં છું AOD, ખૂણો AOD અને એની બાજુનો ખૂણો કયો છે? તો AOC. બાકીની ત્રણ જોડ છે તમારે જાતે બનાવવાની છે. તો મિત્રો આઈ હોપ કે દરેક વિદ્યાર્થી મિત્રોને પ્રસ્તાવનામાં ખૂબ જ મજા આવી હશે. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. મિત્રો બીજું, આ વિડીયો જોયા પછી આ દરેકે દરેક મુદ્દા તમારી નોટબુકમાં લખવાના છે. હવે આવનારા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 5.1નો અભ્યાસ કરવાનો છે. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓ નિયમિત અભ્યાસ કરો તેવી આશા સાથે આજનો લેક્ચર અહીંયા હું પૂરો કરું છું. જય હિન્દ, જય ભારત.